માત્ર એક જ છે તંદુરસ્ત અને સશક્ત રાષ્ટ્રનું નિર્માણ. આપણા સાહેબશ્રી આપણને આ પ્રસંગે મનાવી બદલ આપણે સાહેબશ્રીને તાળીઓથી આવકાર આપીએ. સાહેબશ્રીને આપણે આજે સાંભળવાનો આટલો સરસ ચાન્સ મળશે અને સાહેબશ્રી આયા એ બદલ પણ સાહેબનો આભાર. સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી, સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. આજના કાર્યક્રમને આગળ વધારતા આપણે સૌપ્રથમ મારા મૌન પ્રાર્થના કરીશું. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મારી મંજિલ ઉપર મને, હૃદયનો રસ્તો ભૂલી ગયો હતો, ઈશાઓ ખોવાઈ ગઈ હતી મારી, હવે શ્રદ્ધા જ મારી લઈ ગઈ મારી મંજિલ ઉપર મને. જ્યારે આપણા રસ્તા ભૂલી જતી ઈશાઓ ખોવાઈ જાય ત્યારે ઈશ્વરની શ્રદ્ધા જ આપણને આપણી મંજિલ ઉપર લઈ જાય છે. ત્યારે આપણા આવા કાર્યક્રમ સફળ થાય તે બદલ ઈશ્વરને યાદ કરી આપણે પ્રાર્થના કરીએ. તો આવી સરસ મજાની પ્રાર્થના રજૂ કરવા બદલ સાહેબ શ્રી નિશા ગુજરાતની સૌને નમસ્કાર મિત્રો. મારા પરમ મિત્ર અને આપણા આજના પ્રમુખ વક્તા એવા ડૉક્ટર રસિક પરમાર સાહેબને હું ખૂબ જ હૃદયના ભાવપૂર્વક મારા પ્રાચાર્યશ્રી વતી અને આપણી સંસ્થા વતી આપ સૌ વતી આવકારું છું. હું સમય ના લેતા અને ગમતા ભજનોમાં આપણે ગુજરાતી ભજનોમાં આપણી સમક્ષ રજૂ કરું છું. ઈશ્વરને આપણે પ્રાર્થના કરીશું કે આપણા સુંદર મજાનો માતૃભાષા મહોત્સવ 2024 સંપૂર્ણ રીતે સફળ રીતે પૂર્ણ થાય.